7 કરોડથી વધારે ખર્ચમાં આ કોર્ટની વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે. આ કોર્ટની અંદર બધી જ વ્યવસ્થાઓ જોડે જોડે આજે જ્યારે અમે લોકાર્પણ કરી રહ્યા હતા ત્યારે મેં કહ્યું, હું પ્રાર્થના કરતો હતો ભગવાનને. દરેક લોકાર્પણમાં અમારી તો પરિસ્થિતિ એવી હોય છે કે કોઈક લોકાર્પણમાં જઈએ તો એમ કહેવું પડે, ભગવાનને એવી પ્રાર્થના કરવી પડે કે આનો ધંધો વધુમાં વધુ ચાલે, અહીંયા વધુમાં વધુ લોકો લાભ લે. પરંતુ આ કોર્ટના લોકાર્પણ પ્રસંગે મેં મારા મનની અંદર ભગવાનને પ્રાર્થના કરી, મારા બે વિભાગ માટે કે ભગવાન એવા આશીર્વાદ આપજો કે કાનૂની વ્યવસ્થા વિસ્તારની અંદર એવી મજબૂત બની રહે કે ઓછામાં ઓછા લોકોએ કોર્ટ સુધી આવવું. અને બીજી પ્રાર્થના કરી કે જો આ કોર્ટ સુધી કોઈ બી પહોંચે તો એને વધુમાં વધુ ઝડપથી ન્યાય મળે, એને ધક્કા ના ખાવા પડે, એના ચપ્પલ ના ઘસાઈ જાય, એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.